हेलो स्टूडेंट्स, આજથી આપણે સેમેસ્ટર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સેમેસ્ટર 2 ની શરૂઆત યુનિટ નંબર 8 થી કરીએ. અગાઉ આપણે 1 થી 7 યુનિટ છે એ સેમેસ્ટર 1 માં ખૂબ સરસ રીતે ભણ્યા. તો આજથી હવે યુનિટ નંબર 8 થી સેમેસ્ટર 2 છે એ ચાલુ કરીએ. યુનિટ નંબર 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. એટલે કે આ પાઠની અંદર જે ફાઇટર પાયલોટ છે, સેનાની છે, વાયુસેનાની છે, તેના જીવનનો એક આખો દિવસ છે કેવો હોય છે, તેના આખા દિવસની જે આખા દિવસનું કાર્ય કયું કયું હોય છે, એ શું કામ કરે છે, દિવસની શરૂઆત કેવી રીતે થાય છે, એ દરેક માહિતી છે એ આપણને આજે આ પાઠમાં સાંભળવા મળશે. તો સૌપ્રથમ આપણે ફાઇટર પાયલોટનું જે મુખ્ય હથિયાર એટલે કે ફાઇટર પ્લેન છે એની વિશે થોડીક માહિતી સમજીએ. અહીં આપણને MiG-21 વિશેની થોડીક માહિતી આપવામાં આવી છે. MiG-21 શું છે? પહેલા તો એ આપણે જોઈએ. The Mikoyan Gurevich MiG-21 is a supersonic jet fighter and interceptor aircraft designed by the Mikoyan Gurevich Design Bureau in the Soviet Union. હવે MiG-21 છે એ મિકોયાન ગુરવિચ મિગ, જેને શોર્ટ ફોર્મમાં MiG-21 કહેવામાં આવે છે, એ એક સુપરસોનિક જેટ ફાઇટર અને ઇન્ટરસેપ્ટર વિમાન છે કે જે સોવિયત સંઘના મિકોયાન ગુરવિચ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સૌપ્રથમ અહીં મેં ગ્લોસરી લીધેલી છે, જે દરેક વિદ્યાર્થીએ પોતાની ફેર નોટમાં લખવાની અને પાકી કરવાની રહેશે. પાઠની શરૂઆત કરીએ. હું લાઈન ટુ લાઈન છે તમને સમજાવતી જઈશ અને તેનું ગુજરાતી કરતી જઈશ. તો દરેક વિદ્યાર્થી છે એ અહીં ધ્યાન આપે. ઇટ ઇઝ 5 o'clock ઓન અ કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ. એટલે કે ફેબ્રુઆરી મહિનાની ઠંડી સવારના 5 વાગ્યા છે. વિંગ કમાન્ડર K.S. Suresh steps into a staff car that will take him to an air base of India's western sector. એટલે કે વિંગ કમાન્ડર K.S. Suresh છે જે પોતાની સ્ટાફ કારમાં બેસે છે કે જે તેમને ભારતના પશ્ચિમ વિભાગના વિમાની અડ્ડામાં લઈ જશે. એટલે કે K.S. Suresh છે એ આ વિંગના કમાન્ડર છે, એટલે કે એના હેડ છે. The black car passes through barrack type houses and stops an Air Force security gate. એટલે કે આ જે કાર છે એ તેને ક્યાં લઈ જશે? તો કે વિમાની અડ્ડાની નજીક, વિમાની અડ્ડામાં લઈ જશે, જે કાળા રંગની ગાડી બેરેક જેવા લાગતા મકાનોમાંથી પસાર થઈને, બેરેક એટલે ખોખા ટાઈપની, એ એવા લાગતા મકાનોમાંથી પસાર થઈને એરફોર્સના સલામતી દરવાજા પાસે ઊભી રહે છે. A uniformed guard recognizes Suresh and salutes him smartly. એટલે કે ત્યાં દરવાજે ઊભેલો એક રક્ષક છે તે સુરેશને ઓળખી જાય છે અને તેને સલામ કરે છે. Behind the gate stand MiG of IAF squadrons, each under a different commander. K.S. Suresh, called as Cookie, commands 321 squadron. એટલે કે દરવાજાની પાછળ ભારતીય હવાઈ દળ એટલે કે IAFની હવાઈ ટુકડીઓના MiG વિમાનો ઊભા છે. દરેક વિમાન છે એ જુદા જુદા કમાન્ડરની નીચે હોય છે. એટલે કે દરેક વિમાન છે એ અલગ અલગ વ્યક્તિઓ એટલે કે કમાન્ડર છે એના અંડરમાં હોય છે. એટલે કે દરેક વ્યક્તિને એક અલગ અલગ વિમાન આપવામાં આવેલું હોય છે અને તેને પ્રત્યેક કમાન્ડર આપવામાં આવેલા હોય છે. K.S. સુરેશને કુકી કહે છે, એટલે કે K.S. સુરેશને કુકી તરીકે ઓળખવામાં આવે છે. તે 321 હવાઈ ટુકડી પર અંકુશ રાખે છે. એટલે કે તે હવાઈ ટુકડી 321 છે તેના હેડ છે એવું કહેવામાં આવે છે. અને જે આ દરેક MiG દરેક વિમાનના દરેક કઈ રીતે કામ કરવું તેની દેખરેખ રાખે છે અને તેઓને અંકુશ રાખે છે. At 5:20 AM, Cookie is in a flight planning room. વહેલી સવારે 5:20 કુકી છે
તે જે ફ્લાઇટ પ્લાનિંગ માટેનો જે રૂમ હોય છે એટલે કે ઉડ્ડયન માટે આયોજન કરવા માટેના ઓરડામાં છે. There are maps and identification charts on the wall. હવે ત્યાં દિવાલ પર શું શું હોય છે તો કે ત્યાં અલગ અલગ પ્રકારના નકશાઓ અને ઓળખ માટેના ચાર્ટ છે ટીંગાડેલા છે. Today's order for Cookie is an airstrike at Batala, Punjab at 7 AM. હવે એક હવાઈ સેના માટે એટલે કે વાયુસેના માટે રોજના અલગ અલગ ટાસ્ક હોય છે. તો આજનો એનો જે ટાસ્ક છે ઓર્ડર છે એ શું છે તો કે બટાલા 7 વાગે સવારે 7 વાગે પંજાબના બટાલા પર હવાઈ હુમલો કરવાનો છે એ આજનો ઓર્ડર છે. He will lead a 2-plane formation against enemy 17th Armored Brigade of a hostile country. એટલે કે કોણ કુકી 2 વિમાનની વ્યૂહરચનાથી દુશ્મન કે જે દુશ્મન દેશની 17મી આર્મર બ્રિગેડ છે તેની સામે દોરી જશે એટલે કે તેની સામે યુદ્ધ કરવા માટે જશે. This mission is assigned by command headquarters. એટલે કે આ જે મિશન છે જે કાર્ય છે તે હેડક્વાર્ટર દ્વારા સોંપવામાં આવેલું છે. War time conditions are practiced as actually as possible. એટલે કે યુદ્ધ સમયની જેટલી શક્ય તેટલી વાસ્તવિક પરિસ્થિતિઓ માટે તેઓને અગાઉથી પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. On this day, Cookie is too busy to worry about the race. એટલે કે આ દિવસે કુકી છે એટલા બધા વ્યસ્ત છે કે તેને આવનારા જોખમ વિશે વિચારવાનો પણ તેની પાસે સમય નથી. He calls the meteorological officer to get the weather report. એટલે કે તે જે હવાઈ રિપોર્ટ આપનાર જે અધિકારી છે તેને ફોન કરે છે અને હવામાન વિશેની માહિતી મેળવે છે. Thick clouds at 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters, west wind at 15 km per hour and slight air disturbance. એટલે કે હવામાનના જે અધિકારી છે તેને જવાબ આપતા કહે છે કે 550 મીટર સુધી દૂર એવા ગાઢ વાદળાઓ છે. વિઝિબિલિટી એટલે કે દ્રશ્ય છે 5 કિલોમીટર સુધીનું છે. 400 મીટરે ધુમ્મસ છે. પશ્ચિમ બાજુથી દર કલાકે 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે અને હવામાં થોડુંક ડિસ્ટર્બન્સ છે. Now marker pens, rulers, protectors and compasses are waiting for him on a long wooden table. હવે લાકડાના એક લાંબા ટેબલ પર માર્કર પેન, ફૂટપટ્ટીઓ, કોણ માપકો અને હોકાયંત્રો છે તેમની એટલે કે કુકીની રાહ જોઈ રહ્યા છે. Cookie takes out a map from the shelf and chalks out the path and speed of the plane. હવે કુકી છે એ અભરાઈ પરથી એક નકશો લે છે અને વિમાનનો ઉડવાનો અને સ્પીડ માટેનો એક રસ્તો દોરે છે. In 1 hour the mission is planned. એક જ કલાકમાં આખું જે મિશન છે એની તૈયારી થઈ જાય છે, નક્કી થઈ જાય છે. Then he goes to another room and discusses the target with an army officer. પછી તે બીજા રૂમમાં જાય છે અને બીજા એક લશ્કરી અધિકારી સાથે તેનું જે લક્ષ્ય છે, જે ટાર્ગેટ છે એની વિશેની ચર્ચા કરે છે. Squadron leader Bundle ત્યાગી is present there. સ્ક્વોડ્રન લીડર જેને બંડલ કહે છે ત્યાગી ત્યાં હાજર છે. He is Cookie's wingman on this trip. તે આ જે ટ્રીપ છે આક્રમણ છે તેમાં મિસ્ટર ત્યાગી એટલે કે બંડલ છે તે કુકીનો વિંગમેન છે. During these exercises rank means nothing. એટલે કે આ લશ્કરી કવાયત દરમિયાન હોદ્દો કોઈ મહત્વ ધરાવતો નથી, એટલે કે કોઈ હોદ્દાનું કોઈ મહત્વ હોતું નથી. દરેક વ્યક્તિ છે એ એક સમાન ગણવામાં આવે છે. Only 20 minutes are left before engine starting time. એટલે કે એન્જિન શરૂ થવાની ફક્ત 20 મિનિટની જ વાર છે. Cookie grabs helmet, oxygen mask and headset and walks to the servicing station. કુકી છે પોતાનું હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈને ઝડપથી સર્વિસિંગ સ્ટેશન તરફ જાય છે.
કે જ્યાં જે એરક્રાફ્ટ છે એને તપાસવામાં આવે છે. There he examined forms certifying that every part in the plane has been checked. એટલે કે ત્યાં તે વિમાનના દરેક ભાગને તપાસવામાં આવે છે. તપાસ્યા બદલ તેના આપેલા પ્રમાણપત્રો તપાસે છે અને તે પછી તે વિમાનની ફરતે કોઈ લીકેજ કે પેનલ પિન્સ ઢીલા નથી રહી ગયા તે તપાસવા માટે એક ચક્કર લગાવે છે. Then he walks around the plane to check for leaks, loose panels and pins. એટલે કે તે વિમાનની ફરતે ચક્કર લગાવે છે કે કોઈ પિન કે પેનલ છે એ ઢીલી છે કે નહીં, કે કોઈ લીકેજ છે કે નહીં, એ તપાસવા માટે તે ફરતા પ્લેન ફરતે એક આંટો મારીને તપાસ કરે છે. There are none, so he climbs into his seat, connects his oxygen supply and radio. એવું કંઈ નથી, એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ નથી, બધું ઓકે છે. તેથી તે પોતાની સીટમાં બેસે છે, ઓક્સિજન સપ્લાય અને રેડિયો ચાલુ કરે છે. Next he pulls out a safety pin from the seat and then becomes live. ત્યારબાદ તે પછી તે બેઠકમાંથી સલામતીની પિન એટલે કે સેફટી પિન ખેંચી કાઢે છે અને પછી તે તરત જ તે તેનું કાર્ય છે એ શરૂ કરે છે. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. એટલે કે જો તે કોડ ખેંચે તો હવાઈ છત્રીમાંથી બેઠક 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં વિમાનમાંથી 200 મીટર ઊંચે ફેંકાઈ. ઉડતા પહેલાની ફરજિયાત ચકાસણી જે TFL OPH તપાસ તરીકે ઓળખાય છે. એટલે કે if he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. એટલે કે માત્ર ઓછા સમયમાં તે વિમાનમાંથી 200 કિલોમીટર ઊંચે છે ફેંકાઈ જાય છે. Finally, the last compulsory check before take off. એટલે કે અંતે તે દરેક ચકાસણી કર્યા બાદ તે ટેક ઓફ કરે છે. It is called TAFFLOHP trim. Air pressure, air brakes, ailerons, flaps, fuel instruments, oxygen, hydraulics and pneumatics. એટલે કે આ એક ટૂંકાક્ષરી શબ્દ છે જેમાં હવાનું દબાણ, એર બ્રેક, વિમાનની પાંખોના મીજાગરા, વિમાનની પાંખો, ઈંધણના સાધનો, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ અને ન્યુરોમેટિક્સની તપાસ થાય છે. ત્યારબાદ Now he begins to taxi. હવે તે રનવે તરફ પ્રયાણ કરે છે. એટલે કે તે એરક્રાફ્ટ છે એને શરૂ કરીને તે રસ્તા પર જવાનું તૈયારી કરે છે. On the runway, wingman Tyagi joins him in another MiG-21, which is a single-seater fighter plane. એટલે કે તે રનવે પર વિંગમેન ત્યાગી બીજા MiG-21 જે એક વ્યક્તિ બેસી શકે તેવું વિમાન છે તેમાં તેની સાથે જોડાય છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ એટલે કે વિમાનને ઉડવા માટેની રજા મળી છે. The two pilots accelerate the runway એટલે કે બંને પાયલોટ છે તે રનવે પર ઉડ્ડયન માટે તીવ્ર ગતિએ ઉપડે છે. Their wing tips are just some centimeters apart એટલે કે તેમની પાંખો છે થોડીક જ દૂર છે. એટલે કે બંને વિમાન છે ખૂબ જ નજીકથી ઉડે છે. They lift off at 360 km per hour and soon climb up and get 950 km per hour. એટલે કે તેઓ 360 km per hour ની ઝડપે ઉચકાય છે એટલે કે ઉડે છે અને ઝડપથી તેઓ ઊંચે પહોંચે છે અને 950 km per hour ની ઝડપ છે એ પકડી લે છે. It is 6:45 AM, 15 minutes before their time on target. એટલે કે અત્યારે 6:45 વાગ્યાનો સમય છે સવારનો.
તેમના લક્ષ્ય પર પહોંચવા માટેના નિર્ધારિત સમય કરતા તેઓ 15 મિનિટ પહેલાનો સમય છે. એટલે કે તેઓએ જે નક્કી કર્યો તો એ સમય કરતા તેઓ 15 મિનિટ છે વહેલા છે. At 6:55 a.m. they reach their first checkpoint, a village named Mirthal, down on the earth. એટલે કે સવારના 6:55 તેમનું પહેલું ચેક પોઈન્ટ છે મિર્થલ નામનું જે ગામ છે તે કુકીનું પહેલું લક્ષ્ય છે તેના પર ત્રાટકવાનો સમય નક્કી કરે છે. કુકી begins to time his target. કુકી છે તે તેના પર જે ગામ છે તેના પર ત્રાટકવાનો જે સમય છે એ નક્કી કરે છે. As they rise up to 450 meters, ત્યાગીસ પ્લેન rocks violently due to air bombs. જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈએ પહોંચ્યા ત્યારે ત્યાગીનું વિમાન છે હવામાં આંચકાને લીધે ખૂબ હાલક ડોલક થવા લાગ્યું. A bit bumpy here, says ત્યાગી on radio. ત્યાગીએ રેડિયો પર કહ્યું કે અહીંયા તો હવામાં થોડાક આંચકા લાગે છે. Breakfast may come up before the bomb goes down, Cookie jokes. કુકીએ મજાક કરતા કહ્યું કે બોમ્બ નીચે ફેંકીશું તે પહેલા કદાચ નાસ્તો આવી જશે. Two hunters appear far to the right as enemy planes. એટલે કે બરાબર સામે જ દુશ્મનના બે હન્ટર એટલે કે શિકારી વિમાનો દેખાયા. They turn away and vanish. એટલે કે દેખાયા અને તે પાછા વળીને અદૃશ્ય થઈ ગયા. There are clouds all around. ચારેય બાજુ ખૂબ જ વાદળાઓ હતા. The earth has disappeared too. એટલે કે જમીન પણ અદૃશ્ય થઈ ગઈ હતી. The MiGs are fast approaching the target. એટલે કે આ જે MiG જે છે જે વિમાન છે એ બંને વિમાનોએ વાદળાની નીચે ગોથ લગાવી એટલે કે તેનો છલાંગ લગાવી. Now both the planes dive below the clouds. Their planes are flying lower. એટલે કે તેઓએ વાદળાની નીચે મેઘ વિમાનો ઝડપથી લક્ષ્યની નજીક પહોંચી રહ્યા હતા અને બંને વિમાનોએ વાદળાની નીચે છલાંગ લગાવી. તેઓના વિમાન છે નીચે ઉડી રહ્યા હતા. Cookie sees the target, an enemy tank, and he releases the bomb. એટલે કે જ્યારે તેઓ વિમાન છે એ નીચે ઉડાડી રહ્યા હતા કે તરત જ કુકીને એક લક્ષ્ય નજરે પડ્યું એટલે કે તેઓના જે દુશ્મન છે તે દેખાણો અને દુશ્મનની ટેન્ક જોઈને તેને તરત જ તેના પર બોમ્બ ફેંક્યો. This is a perfect opportunity to rehearse attack procedures and bomb aiming. આ જે ઓપોર્ચ્યુનિટી જે તક હતી એ પરફેક્ટ હતી એટલે કે ચોક્કસ નિયત સમયે તેને આ તક મળી હતી કે જેમાં તેને ચોક્કસ સમયે બોમ્બ ફેંકવાનો પૂર્વાભ્યાસ કરવા માટેની આ એક પૂર્ણ તક હતી. At the time of firing, automatic camera captures the action. એટલે કે ફાયરિંગનો જે સમય હતો એ સ્વયં સંચાલિત કેમેરો જે જાતે જ કેમેરામાં ફોટા લઈ લે એ રીતનો સ્વયં સંચાલિત કેમેરો હતો એની જે ગતિવિધિ છે તેના ફોટા લઈ લે છે એટલે કે જે કાંઈ પણ એક્શન છે એ જોવા મળે છે તેની તરત જ એની જાતે જ કેમેરો છે એના ફોટોગ્રાફ છે એ કેપ્ચર કરી લે છે. The two planes circle then come down on another target, a bridge. એટલે કે બંને વિમાનો છે એ ગોળ ગોળ ફરીને નીચે બીજું લક્ષ્ય કે જે એક પુલ હતો તેના પર આવ્યા એટલે કે તેનો બીજો જે ટાર્ગેટ છે એ શું છે તો કે એ પુલ છે. There is a strong wind, therefore they releases the bombs earlier but with accurate calculation. એટલે કે જે બંને વિમાન છે ગોળ ગોળ ફરીને નીચે જે લક્ષ્ય હતો જે પુલ હતો તેના પર આવ્યા અને જોરદાર પવન ફૂંકાતો હતો તેથી તેમણે બોમ્બ છે એ વહેલા ફેંક્યા પણ તે ચોક્કસ ગણતરીપૂર્વક ફેંકાય એટલે કે જે ટાર્ગેટ હતો એના પર જ પડ્યા હતા
એટલે કે એ લોકોએ હવાના દબાણને લીધે બોમ્બ છે એ થોડાક વહેલા ફેંક્યા, પણ છતાં પણ તે જે મુખ્ય જે ટાર્ગેટ હતો એના પર જ પડ્યા હતા. We have got it right, they say. એટલે કે તેઓએ શું કહ્યું કે આપણે સાચું જ કર્યું, આપણે યોગ્ય નિર્ણય કર્યો કે અગાઉ આપણે થોડાક વહેલા છે એ બોમ્બ છે એ ફેંકી દીધા. Visibility has become worse. એટલે કે જોવાની ક્ષમતા છે ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, કેમ કે ઘણા બધા ધુમ્મસ અને વાદળા હોવાથી સરખું દ્રશ્ય દેખાતું ન હતું. Let's go home, says Cookie. કુકીએ કહ્યું કે ચાલો પાછા જઈએ. Back at the base, they report to the army man. એટલે કે હવાઈ અડ્ડા પર તેઓએ લશ્કરના માણસને અહેવાલ આપ્યો કે કઈ રીતે બોમ્બ છે એ ફેંકાણો અને ટાર્ગેટ છે કમ્પ્લીટ થયું. He admires them. Commanders, your planes were in the right place at the right time. એટલે કે તેણે તેઓની પ્રશંસા કરી અને કહ્યું કે તમારા વિમાન સાચા સમયે અને સાચી જગ્યાએ જ હતા. You have given effective support to the army. તમે સૈન્યને ખૂબ જ સારી રીતે મદદ કરી છે. Like every Indian fighter pilot, Cookie Suresh does several hundreds hours of flying in a year. એટલે કે ભારતીય હવાઈ દળના દરેક પાયલટની જેમ કુકી સુરેશે પણ એક વર્ષમાં ઘણા કલાકો સુધી ઉડ્ડયન કર્યું છે. 2 daytime flights and 1 night sortie. એટલે કે સામાન્ય રીતે દિવસ દરમિયાન 2 ઉડ્ડયન અને રાત્રિ દરમિયાન બોમ્બ વર્ષા માટે કરેલું એક ઉડ્ડયન દરેકે કરવાનું હોય છે. This means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. એટલે કે આનો અર્થ એવો થાય છે કે તેમાં કામના કલાકોમાંથી અડધા ઉપરાંતના ઉડ્ડયન કાર્યનું આયોજન અને રિપોર્ટિંગમાં જતું રહે છે. એટલે કે એનો જે દિવસ છે, એનું જે આખું વર્ષ છે, એમાં મોટા ભાગની કલાકો છે ઉડ્ડયનમાં જાય છે અને બાકીનો જે સમય વધે છે એની અંદર તેઓ કાર્યનું આયોજન અને રિપોર્ટિંગ જ કરતા હોય છે. એટલે કે આખો સમય છે એ લોકોનો આમાં જ જતો રહે છે. For the rest of time, 41-year-old Cookie is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon delivery techniques. હવે એની સિવાય પણ બાકીના સમયમાં આ જે 41 વર્ષના કુકી છે તે હુમલો કેવી રીતે કરવો, તે હવામાં સામસામે લડાઈ કેવી રીતે કરવી અને ચોકસાઈપૂર્વક હથિયાર કઈ રીતે છોડવું તેની ટેકનિક શીખવનાર તરીકે પણ કામ કર્યું છે. He also sees that all the pilots in his squadron maintain this proficiency. અને તે એવું પણ ઈચ્છે છે કે એનું પણ ધ્યાન રાખે છે કે તેમનું જે ટુકડી છે એના દરેક સભ્ય પોતાની કાર્યક્ષમતા જાળવી રાખે છે કે નહીં તેનું પણ તે ધ્યાન રાખે છે. Every few years, a pilot is rested for a year or two at a desk job. એટલે કે આવી રીતે જે દરેક થોડા વર્ષોના સમયગાળા પછી દરેક પાયલટને 1 કે 2 વર્ષ માટે ટેબલ કામ એટલે કે ઓફિસનું કામ છે એ આરામ આપવા માટે આવે છે. The wing commander of 321 Squadron, K. Suresh, is proud of IAF. So is IAF. એટલે કે 321મી સ્ક્વોડ્રનના વિંગ કમાન્ડર કે સુરેશને ભારતીય હવાઈ દળનું ગૌરવ છે. એટલે કે તે એક ગૌરવ ધરાવનાર વ્યક્તિ છે. એ જ રીતે ભારતીય હવાઈ દળને કે સુરેશનું ગૌરવ છે. એટલે કે બંનેને એકબીજા પર ખૂબ જ ગર્વ છે, બંનેનું કાર્ય છે ખૂબ જ બિરદાવનાર છે અને તેમણે પોતાનું જીવન છે એ આ હવાઈ સેનામાં એટલે કે ફાઇટિંગમાં એ ભારત માટે લડાઈ માટે તેણે આખું જીવન છે તેનું જે સંપૂર્ણ રીતે તેણે સમર્પિત કર્યું છે. ઓકે, થેન્ક યુ. હવે આની અંદર તમારે માત્ર સ્પેલિંગ છે એ તમારે રફ નોટમાં લખીને બે વાર લખીને મને ફોટો પાડીને મોકલવાનું રહેશે. એ છે આજનું હોમવર્ક. હવે આની પછીના વિડીયોમાં આપણે આ જ યુનિટની એક્ટિવિટી છે એ આપણે કરીશું. ઓકે, થેન્ક યુ.